આજે રાષ્ટ્રીય શિક્ષક દિવસ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 66 શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કાર કર્યા અર્પિત. ગુજરાતના હિરેન શર્મા અને હિતેશ કુમાર તો દાદરા નગર હવેલીના ભાવિનીબેન દેસાઈને કરાયા સન્માનિત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર શિક્ષકોને પાઠવી શુભકામના. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષક દિવસ પ્રસંગે 30 શિક્ષકોને કર્યા પુરસ્કૃત. મિતેશભાઈ વાળંદ, ધોલેરા, અમદાવાદ જિલ્લો અને અમદાવાદની જ્ઞાનદાન સ્કૂલના આચાર્ય ડોક્ટર જાગૃતિબેન પટેલને કરાયા સન્માનિત. સાથે 5 બાળકોને સીએમ જ્ઞાન શક્તિ અને જ્ઞાન સાધના સ્કોલરશીપ કરાઈ અર્પણ. ઉત્તર ભારતમાં પૂર પ્રકોપ. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં બચાવ અભિયાન ચાલુ. અખાડા બજારમાંથી કાટમાળ નીચેથી મળ્યા માનવ અવશેષ. તો પંજાબના 6 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ. તો નવી દિલ્હીમાં યમુનાનું રૌદ્ર સ્વરૂપ. યમુના નદી ભયજનક સપાટીથી 2 મીટરથી ઉપર. ગુજરાતમાં મેઘાની જમાવટ. છેલ્લા 24 કલાકમાં સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 8 ઇંચ તો પંચમહાલના જાંબુઘોડામાં 7.5 ઇંચ વરસાદ. આજે દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં સિઝનનો કુલ 101% વરસાદ. ભારે વરસાદને કારણે રાજ્યના ડેમોની સપાટીમાં વધારો. નર્મદા ડેમમાંથી છોડાયું 4.50 લાખ ક્યુસેક પાણી. તો કડાણા ડેમના 13 અને ઉકાઈ ડેમના 12 દરવાજા ખોલાયા. વડોદરામાં પણ આજવા સરોવરના 62 દરવાજા ખોલાયા. નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ. રાજ્યના 114 ડેમો હાઈ એલર્ટ પર. યાત્રાધામ અંબાજી ખાતે ભક્તોનું ઘોડાપૂર. છેલ્લા 4 દિવસમાં 22.43 લાખ શ્રદ્ધાળુઓ માં અંબાના કર્યા દર્શન. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં પ્રથમવાર ડ્રોન શોનું આયોજન. આવતીકાલે ગ્રહણના કારણે મંદિર બપોરે 12 વાગ્યા સુધી જ રહેશે ખુલ્લું. આજે ઈદ ઉન નબીની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુસ્લિમ બિરાદરોને પાઠવી શુભકામનાઓ. મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે ઉજવાય છે ઈદ ઉન નબી. દેશ સહિત રાજ્યોમાં ઠેર ઠેર નીકળશે ભવ્ય જુલુસ. રશિયા યુક્રેન યુદ્ધ પર ભારતનું મહત્વપૂર્ણ નિવેદન. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિએ કહ્યું, યુદ્ધ પૂર્ણ કરવાના રાજનયિક પ્રયાસોને સમર્થન આપવા ભારત તૈયાર. યુદ્ધને સમાપ્ત કરવા વાતચીત અને કૂટનીતિ એકમાત્ર રસ્તો.